ઓપરેશન ડેલ્ટા હન્ટની શરૂઆત આજકાલથી નહીં પણ વર્ષ 2025થી થઈ ચૂકી હતી. તમને કદાચ યાદ હોય તો તારીખ 13 માર્ચ 2025ના રોજ દેવભૂમિ દ્વારકા એસઓજીએ 5 બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી હતી. ચોંકાવનારી વાત તો એ હતી કે આ મહિલાઓ હિન્દુ નામ ધારણ કરીને અહીં વસવાટ કરતી હતી. ભારતમાં પ્રવેશ્યા બાદ આ મહિલાઓ ભારતીય નાગરિકતા મેળવવા હિન્દુ યુવકોને પ્રેમજાળમાં ફસાવતી. ત્યારબાદ તેમની સાથે લગ્ન કરીને હિન્દુ નામ ધારણ કરી લેતી, જેથી કોઈને તેમના ઉપર શંકા ન જાય. આવી જ એક મહિલા 12 મે 2025ના રોજ ઝડપાઈ હતી. ઝોયા નામની મહિલા અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતી હતી અને ત્યારબાદ જુહાપુરામાં રહેતી હતી. આ મહિલાએ નકલી દસ્તાવેજોના આધારે નકલી પાસપોર્ટ પણ કઢાવ્યો. ત્યારબાદ તે વિદેશ પ્રવાસ પણ કરી આવી. હવે જો આવી રીતે ભારતીય નાગરિકતા સાથે તે વિદેશમાં કોઈ આતંકી ગતિવિધિને અંજામ આપે તો તેનાથી સાબિત તો એ જ થાય કે આ મહિલા ભારતીય હતી અને તેના કારણે ભારતની છબી વૈશ્વિક લેવલે પણ ખરડાય. આ કેસમાં મહિલાને પાસપોર્ટ બનાવી આપનાર એજન્ટ અને અન્ય એક આરોપીની પણ ગુજરાત એટીએસે ધરપકડ કરી હતી. તેના પહેલાં 31 ઓક્ટોબરના રોજ અમદાવાદમાંથી પોલીસે 17 બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી હતી. આમ બાંગ્લાદેશીઓને પકડવાનો સિલસિલો તો 2025થી જ શરૂ કરી દેવાયો હતો, પણ તે પહેલાં પણ બાંગ્લાદેશીઓ પકડાતા હતા. પરંતુ પહલગામ હુમલા બાદ તેનું જોર વધ્યું, કારણ કે બાંગ્લાદેશીઓ ભારતની સુરક્ષામાં ખતરારૂપ બની રહ્યા હતા. સૌથી પહેલાં તો રાષ્ટ્રીય સુરક્ષાનું જોખમ ઊભું થાય છે. બાંગ્લાદેશી તત્વો આતંકી નેટવર્ક, માનવ તસ્કરી સહિતની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોઈ શકે છે. આવી ઘૂસણખોરીના કારણે ડેમોગ્રાફી બદલાવાનું જોખમ પણ રહેલું છે. આસામ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા જેવા રાજ્યોમાં વસ્તીનું પ્રમાણ બદલાઈ રહ્યું છે. સસ્તા મજૂર તરીકે આવતા આવા લોકો સ્થાનિકોની નોકરીઓ, વેતન અને જમીન પર અસર કરે છે. સરકારી યોજનાઓ, સબસિડી અને જાહેર સેવાઓ પર અનઅધિકૃત ભાર પડે છે.